નમસ્કાર. ચાલો આજે એક એવા ગહન દર્શનની વાત કરીએ જેનું નામ છે મધ્યસ્થ દર્શન. આ કોઈ સામાન્ય ફિલોસોફી નથી, પણ એક વ્યક્તિની સત્યની ખોજમાંથી જન્મેલી એક આખી વિચારધારા છે. એ આપણને વાસ્તવિકતાને જોવા માટે એક બિલકુલ નવી જ દ્રષ્ટિ આપે છે. તો ચાલો આ અદ્ભુત સફરમાં સાથે જોડાઈએ. આ એ સવાલ હતો જેણે આ દર્શનના પ્રણેતા શ્રી એ નાગરાજના મનમાં હલચલ મચાવી દીધી. જુઓ, એમનો ઉછેર તો વૈદિક પરંપરામાં થયો હતો, પણ બ્રહ્મ સત્ય, જગત મિથ્યા, આ સિદ્ધાંત એમના ગળે નહોતો ઉતરતો. અને આ કોઈ નાનીસૂની શંકા નહોતી. આ એક એવો પ્રશ્ન હતો જેણે એમના આખા વિશ્વદર્શનને, એમના વિશ્વાસના પાયાને જ હચમચાવી દીધો હતો. બસ આ જ જિજ્ઞાસાએ એમને એક બહુ લાંબી અને ઊંડી યાત્રા પર મોકલી દીધા. તો કોણ હતા આ એ નાગરાજ જેમણે આ યાત્રા શરૂ કરી? તેઓ એક એવા પરિવારમાંથી આવતા હતા જેમના પૂર્વજોને વેદમૂર્તિ તરીકે ઓળખવામાં આવતા. એમનું આખું જીવન જ વૈદિક જ્ઞાન અને પરંપરાઓમાં ઘડાયું હતું. પણ તેમ છતાં એમના મનમાં કંઈક એવા સવાલો હતા જેના જવાબ એમને ક્યાંય સ્થાપિત વિચારધારાઓમાં મળી રહ્યા નહોતા. એ સમયે મુખ્યત્વે બે વિચારધારાઓ ચાલતી હતી. એક બાજુ હતો આદર્શવાદ, જે કહેતો કે આ આખી દુનિયા તો માયા છે, એક ભ્રમ છે. અને બીજી બાજુ હતો ભૌતિકવાદ, જે મનુષ્યને માત્ર એક કેમિકલ લોચા એટલે કે ભૌતિક રાસાયણિક પદાર્થથી વિશેષ કંઈ નહોતો માનતો. પણ સૌથી નવાઈની વાત શું હતી ખબર છે? આ બંને એકબીજાથી તદ્દન વિરોધી વિચારધારાઓ અંતે એક જ વાત પર આવીને અટકતી હતી કે મનુષ્ય મૂળભૂત રીતે તો એક પ્રાણી જ છે. નાગરાજજીને આ બંને જવાબો સાવ અધૂરા લાગ્યા. હવે આવા અધૂરા જવાબોથી તો સંતોષ થાય નહીં, એટલે નાગરાજજીએ નક્કી કર્યું કે સત્ય પોતે જ શોધવું પડશે. અને આ કોઈ પુસ્તકો વાંચવાની કે બૌદ્ધિક ચર્ચાઓ કરવાની વાત નહોતી. આ તો એક તીવ્ર, શિસ્તબદ્ધ આધ્યાત્મિક સાધનાની શરૂઆત હતી. અને આ યાત્રા કેટલી લાંબી હતી? પૂરા 20 વર્ષ. 1950માં એમણે અમરકંટકના શાંત વાતાવરણમાં પોતાની સાધના શરૂ કરી. એક દાયકો, પછી બીજો દાયકો. આટલી લાંબી તપસ્યા પછી છેક 1970માં એમને સમાધિની અનુભૂતિ થઈ. જરા વિચારો, આ કોઈ પાર્ટ ટાઈમ પ્રયાસ નહોતો. દરરોજ 12થી 18 કલાક એટલો સમય તેઓ ધ્યાન અને સંયમની તીવ્ર સાધનામાં ડૂબેલા રહેતા. આવું સમર્પણ ભાગ્યે જ જોવા મળે. અને અહીંયા આખી વાર્તામાં એક જોરદાર વળાંક આવે છે. સમાધિની અવસ્થા, જ્યાં બધા વિચારો અને ઈચ્છાઓ શાંત થઈ જાય છે, એ અવસ્થા પ્રાપ્ત કર્યા પછી પણ એમને લાગ્યું કે જે સંપૂર્ણ જ્ઞાનની શોધમાં તેઓ નીકળ્યા હતા એ હજી મળ્યું નથી. એમને સમજાયું કે સંપૂર્ણ સત્ય જાણવા માટે પરંપરાગત પદ્ધતિઓથી પણ આગળ હજી વધુ ઊંડાણમાં જવું પડશે. અને બસ એ વધુ ઊંડાણમાંથી જ એક એવો ક્રાંતિકારી સાક્ષાત્કાર થયો જે મધ્યસ્થ દર્શનનો પાયો બન્યો. આ વિચાર છે સહ-અસ્તિત્વ. તો શું છે આ સહ-અસ્તિત્વ? આ દર્શનનો મૂળ સિદ્ધાંત એ છે કે અસ્તિત્વ કોઈ રહસ્ય કે અકસ્માત નથી, એ પોતે જ સહ-અસ્તિત્વ છે. આનો સીધો સાદો અર્થ એ છે કે આ બ્રહ્માંડમાં જે પણ છે, પછી એ જળ પદાર્થો હોય કે આપણા જેવા ચૈતન્ય એકમો, એ બધું જ એક સર્વવ્યાપી વાસ્તવિકતામાં એકબીજા સાથે સુમેળમાં હંમેશા માટે અસ્તિત્વ ધરાવે છે. કશું જ અલગ નથી, બધું જ એકબીજામાં ઓતપ્રોત છે. આ દર્શન સમગ્ર કુદરતને 4 વ્યવસ્થિત અવસ્થાઓમાં જુએ છે. પહેલી છે પદાર્થાવસ્થા, એટલે કે આ ભૌતિક દુનિયા. પછી આવે પ્રાણાવસ્થા, જેમાં ઝાડ, પાન, વનસ્પતિ જીવન બધું આવી જાય. ત્રીજી છે જીવાવસ્થા, એટલે કે પ્રાણીઓ. અને છેલ્લે સૌથી મહત્વની જ્ઞાનાવસ્થા, જેમાં મનુષ્ય આવે છે, જેની પાસે માત્ર જીવવાની જ નહીં, પણ જીવવાનો અર્થ શું છે એ સમજવાની એક અનોખી ક્ષમતા છે. આ 4 અવસ્થાઓમાં મનુષ્ય એટલે કે જ્ઞાનાવસ્થાની ભૂમિકા સૌથી ખાસ છે. માનવનો હેતુ માત્ર શ્વાસ લેવાનો અને જીવવાનો નથી, પણ જાગૃત થવાનો છે. માનવ ચેતનાની આ આખી યાત્રાને આપણે 3 તબક્કામાં જોઈ શકીએ. શરૂઆતમાં ભ્રમની સ્થિતિમાં અમાનવીયતા હોય છે. પછી સમજણ અને પ્રયત્નથી માનવીયતાની સ્થિતિ આવે છે, જ્યાં વ્યક્તિ ન્યાયથી જીવતા શીખે છે. અને અંતિમ લક્ષ્ય છે દેવ અને દિવ્ય માનવીયતા, જે સંપૂર્ણ જાગૃતિની ભ્રમમાંથી મુક્ત થવાની અવસ્થા છે, જ્યાં વ્યક્તિ પોતાના અને આખા અસ્તિત્વના સત્યને પૂરેપૂરું સમજી લે છે. હવે ભ્રમિત અને જાગૃત માનવમાં મૂળભૂત ફરક શું છે? જુઓ, ભ્રમિત માનવ
કામ કરવા માટે તો સ્વતંત્ર છે જ, પણ એના પરિણામોથી બંધાયેલો છે. સુખ દુઃખ બહારની પરિસ્થિતિ પર આધાર રાખે છે. પણ જાગૃત માનવ કર્મ કરવા માટે તો સ્વતંત્ર છે જ, સાથે સાથે એક કર્મના ફળથી પણ સ્વતંત્ર છે. એમનું સુખ કે દુઃખ બહારના પરિણામોથી કંટ્રોલ નથી થતું. મધ્યસ્થ દર્શન માત્ર કોઈ એક વ્યક્તિની જ્ઞાન યાત્રા પૂરતું સીમિત નથી. એનું અંતિમ લક્ષ્ય તો એક એવા સમાજનું નિર્માણ કરવાનું છે જ્યાં દરેક વ્યક્તિ, દરેક મનુષ્ય સુખી અને સમૃદ્ધ હોય. આ દર્શન પ્રમાણે એક સારો માનવીય સમાજ 4 પાયા પર ટકેલો છે. પહેલું, સર્વતોમુખી સમાધાન, એટલે કે વિચારોમાં સ્પષ્ટતા અને સંબંધોમાં મીઠાશ. બીજું, સમૃદ્ધિ, એટલે કે અભાવ નહીં પણ જરૂરિયાત કરતાં વધુ હોવાનો અહેસાસ. ત્રીજું, અભય, એટલે કે ડર વગરનું વિશ્વાસનું વાતાવરણ. અને ચોથું, સહઅસ્તિત્વ, એટલે કે આખી પ્રકૃતિ સાથે એકતાનો અનુભવ. અને આ બધી વાતનું સાર શ્રી એ નાગરાજના આ સુંદર આશીર્વાદમાં આવી જાય છે. આ ખાલી એક કવિતા નથી, પણ આ દર્શનનું અંતિમ સપનું છે. એક એવી દુનિયા જ્યાં આ ધરતી જ સ્વર્ગ જેવી હોય, માણસ દેવતા જેવા ગુણોવાળો હોય અને હંમેશા બધાનું ભલું થાય. તો અંતમાં એક સવાલ વિચારવા જેવો છે. શું સુમેળ, એટલે કે હાર્મની, એવી કોઈ વસ્તુ છે જે આપણે મહેનત કરીને બનાવવાની છે? કે પછી એ એક એવી વાસ્તવિકતા છે જે પહેલેથી જ અસ્તિત્વમાં છે અને આપણે બસ એમાં જાગૃત થવાનું છે? મધ્યસ્થ દર્શન આપણને આ જ દૃષ્ટિકોણને અપનાવવા માટે આમંત્રણ આપે છે.